સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જાના જો અષ્ટફલકીય અને ચતુષ્ફલક માટેના બે સૂત્ર યાદ હશે તો તમે CFSE સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા ગણી શકો. તો એક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, એના વડે તમને સરળતાથી ખબર પડશે. ખાસ સમજો મિત્રો. તો એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ. પહેલું ઉદાહરણ છે, આ જે ઉદાહરણ છે ને એમાં Na4FeCN6 માટેનું છે. તો તમને Na4FeCN6 માટેની આખી ઇલેક્ટ્રોન રચના જે છે ને એ ગોઠવતા આવડે છે, અને એ આ પ્રમાણે તમે ગોઠવી છે. ઓકે, હવે તમે ખાસ સમજો કે અહીંયા જે T2G ઇલેક્ટ્રોન આપેલા છે ને, આવડા ઇલેક્ટ્રોન. ઓકે, આ જે આપ્યું છે કે નહીં T2G, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6 ઇલેક્ટ્રોન છે. યાદ રાખજો, T2G માં 6 ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે હું કેલ્ક્યુલેશન અહીંયા લઈને આવું છું. તમે જુઓ, અષ્ટફલક માટે CFSE માટે શું આપ્યું છે? તો કે -0.4 T2G પ્લસ 0.6 નંબર ઓફ ઇઝી ઇલેક્ટ્રોન. તો તમે આ ઉદાહરણમાં શું વિચાર્યું હતું? ભાઈ CFSE માં તો T2G માં 6 ઇલેક્ટ્રોન છે, તો 6 વડે ગુણો તો 6 × 24 -24 કેમ આવ્યું? આ ઓપ્શનમાં જવાબ હશે. રેડી? ઓકે, ફરી એક વખત બીજું ઉદાહરણ જોઈએ આપણે. આ ઉદાહરણ છે Na4FeF6 માં. અહીંયા સરસ મજાની કેલ્ક્યુલેશન થવાની છે, ઇન્ટરેસ્ટિંગ. તો તમે યાદ રાખો કે T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4. EG માં કેટલા છે? તો કે EG માં કેટલા છે? 2. તો T2G માં 4 અને EG માં 2. આ યાદ રાખજો, તો જ તમને ખબર પડશે, નકર નહીં ખબર પડે. જો આ જવાબ અહીંયા જુઓ તમે, આના માટે છે. 0.4 કેમ આવ્યો? તો કે T2G માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી? 4. EG માં કેટલી હતી? 2. તો આનો ગુણાકાર શું થાય? -1.6. આનો ગુણાકાર શું થાય? +1.2. બેઝિક શું થાય? 0.4. હવે લગભગ 99% સમજાઈ ગયું છે. ઇટ ઇઝ મોસ્ટ IMP. CFSE ની કેલ્ક્યુલેશન JEE નીટમાં પૂછાય છે. તો આવી રીતે તમારે પ્રશ્ન સોલ્વ કરવાનો. પહેલાં તો તમને શું આવડવું જોઈએ? આવી રીતે વિવિધ ઇલેક્ટ્રોન રચના ગોઠવતા આવી જોડી, જે આપણે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે શીખ્યા હતા ને, કે ક્યાં ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવા, એ તમને અહીંયા ખબર પડવી જોઈએ. કે નિર્બળ લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ છે, તો કોણ ક્યાં અષ્ટફલક છે, તો 2 ઉપર 3 નીચે. રેડી? 2 કક્ષકો ઉપર 3 કક્ષકો નીચે. પ્રબળ લિગેન્ડ છે તો યુગ્મીકરણ થઈને નીચે આવશે. નિર્બળ લિગેન્ડ છે F, તો પછી બધામાં ગોઠવાશે, યુગ્મીકરણ નહીં થાય. એના આધારે સંખ્યા, એના આધારે કેલ્ક્યુલેશન, એના આધારે સૂત્ર મૂકો અને ગણતરી કરો. ઓકે, રેડી? તો CFT થિયરીના અમુક મુદ્દાઓ, કે ડેલ્ટા વિભાજન અસર કરતા પરિબળો, તો લિગેન્ડની પ્રબળતા વધે. તો જો CFSE ની કિંમત વધશે તો લિગેન્ડની પ્રબળતા વધુ હશે. કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક વધશે તો CFSE એનર્જી અહીંયા જોવાનું છે. ખાસ સમજો, આ જે છે કે નહીં એ જોવાનું છે. આ પ્રપોર્શનલ છે, સમજાણું? એના પરથી આવશે. કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક વધશે તો એનર્જી વધશે CFSE. સંક્રાંતિ શ્રેણી જો D હશે એમાં 5D ની ઉર્જા વધુ હશે, 4D અને 3D તરફ જતાં ઘટતી જશે. જો ભૂમિતિય આકાર સ્ક્વેર પ્લેનર હશે, સ્ક્વેર પ્લેનર એટલે શું? અહીંયા
ધ્યાન આપજો. ચતુષ્ફલક એમાં CFSC વધારે મળે. સ્ક્વેર પ્લેનર એટલે સમતલીય સમચોરસ. ઓક્ટ્રાહેડલ એટલે અષ્ટફલક. ટેટ્રાહેડલ એટલે ચતુષ્ફલક. ફરી એક વખત બોલું છું બાય મિસ્ટેક. સ્ક્વેર પ્લેનર સમતલીય સમચોરસ. ઓક્ટ્રાહેડલ અષ્ટફલક્ય. ટેટ્રાહેડલ ચતુષ્ફલક્ય. તો સૌથી વધારે CFSC કોની હોય તો કે સમતલીય સમચોરસની. પછી કોની હોય તો કે ઓક્ટ્રાહેડલની. એનાથી ઓછી કોની હોય ટેટ્રાહેડલની. ઓકે, કેટલી હોય તો કે અહીંયા આંકડો આપેલો છે એ યાદ રાખવો પડે. સમજાઈ ગયો? 4/9 અને 4/3. લિગેન્ડની પ્રબળતાને અસર કરતા પરિબળો. કોણ લિગેન્ડની પ્રબળતા? સારું ઇલેક્ટ્રોન સિગ્મા દાતા હોય તો પ્રબળ લિગેન્ડ હશે. પાઈ સ્વીકારનાર હોય તો પ્રબળ લિગેન્ડ હશે. અને ઊંચો ઋણ વીજભાર ધરાવે તો પ્રબળતા વધારે છે. તો એના ઉપરથી કેમિકલ શ્રેણી આપી અને એ કેમિકલ જે શ્રેણી આપેલી છે ને એમાં સૌથી વધુ સ્ટ્રોંગ લિગેન્ડ કોણ છે તો એમોનિયા, ઇથિલિન ડાયમાઇન, નાઇટ્રોજન, સાયનાઇડ અને CO કાર્બોનિલ સ્ટ્રોંગ લિગેન્ડ છે. અને આ નિર્બળ લિગેન્ડ છે. આ ડાયરેક્શન સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવાય. ઓકે, સ્ફટિક ક્ષેત્રવાદની ઉપયોગિતા શું હતી? તો કે સ્ફટિક ક્ષેત્રવાદની ઉપયોગિતા આંતરિક કે બાહ્ય કક્ષક સંકીર્ણની ભૂમિતિ એટલે કે આકાર નક્કી કરવો, અનુચુંબકીયની માત્રા ગણતરી કરવી અને રંગ નક્કી કરી શકાય છે. તો રંગ નક્કી કરવા માટે ક્વેશ્ચન પછી સોલ્વ કરી શકો છો તમે તમારી જાતે, પણ રંગ કઈ રીતે મળે તો કે રંગનો ગુણધર્મ શું છે એ હું તમને એક વખત સમજાવી દઉં. ડીડી સંક્રાંતિ. જો સૌપ્રથમ જે ઇલેક્ટ્રોન જે છે ને એ અહીંયા છે. સૂર્યપ્રકાશ દ્રશ્યમાન પ્રકાશની ઇલેક્ટ્રોન જે છે એ દ્રશ્યમાન પ્રકાશની શક્તિનું શોષણ કરે એટલે ઉત્તેજિત થાય એટલે અહીંયા જાય. એટલે એનો મતલબ આ કક્ષકમાં ટ્રાન્ઝિશન કર્યું એટલે આ રિઝલ્ટ મળ્યું. તો જે શક્તિનું તરંગલંબાઈ સ્વરૂપે શોષણ કર્યું છે, હવે જ્યારે એ નીચે આવશે નીચી શક્તિ સ્તરમાં એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના પાછી આ રીતે ગોઠવાશે. તો એનો મતલબ થઈ ગયો કે અહીંયાથી પહેલાં ઇલેક્ટ્રોને શક્તિનું શોષણ કર્યું અને અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન પાછો આવશે ત્યારે એ ઉત્સર્જન કરશે. તો જે શક્તિનું શોષણ, જે દ્રશ્યમાન તરંગલંબાઈનું શોષણ, જે રંગનું થયું હોય એ પરાવર્તિત કરે, પાછું ઉત્સર્જન કરે, એના કારણે રંગ ઉદ્ભવે. તો ડીડી સંક્રાંતિ કહેવાય. એક જ ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જે છે એ બીજી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન થાય એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એ આ શક્તિ સ્તરમાંથી અહીંયા જાય છે અને ત્યાંથી પાછી મૂળ અવસ્થામાં આવે છે ત્યારે શક્તિનું ઉત્સર્જન કરે. પહેલાં શોષણ કરે પછી ઉત્સર્જન કરે, એને કહેવાય ડીડી સંક્રાંતિ. અને જેના કારણે સંકીર્ણ સંયોજનો રંગીન હોય છે. તો ક્વેશ્ચન લાસ્ટ, સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો શા માટે રંગીન હોય તો કે એમાં ડીડી સંક્રાંતિ જોવા મળે છે. ઓકે, તો આ પ્રકારે તમારી અહીંયા રચનાઓ જોવા મળશે. ખાસ એક્ઝામ્પલ યાદ રાખજો, ઉપયોગિતા એક વખત વાંચજો, સમજજો, પ્રયત્ન કરજો. એક વખત આપણો પ્રયત્ન હોવો જોઈએ કે સમજવા માટે આપણે વિડીયો લેક્ચર જોઈએ, પેમ્પલેટની પ્રિન્ટ કઢાવી છે એને વાંચીએ, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ અને પછી ક્વેરી મનમાં છે અથવા નથી સમજાણ તો એ આપણે પૂછીએ અને ડાઉટ સોલ્વ કરી શકાય. ઓકે, તો એટલે સુધી રાખીએ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વારંવાર વિડીયોને રિપીટ કરી અને તમે જોઈ શકો છો, સમજી શકો છો અને પ્રયત્ન કરશો તો કંઈક સમજણ પડશે. છતાં નથી ખબર તો પછી તમે અમને પૂછી શકો છો. ઓકે, ગમે ત્યારે જવાબ મળશે, પણ પહેલાં પ્રયત્ન કરવો પડશે. ઓકે, સારું, ચાલો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.